જૂનાગઢની ભવનાથ તળેટીમાં આગામી 22 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીનો મેળો ભરાવાનો છે અને જેને લઈને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। મેળાના સુચારુ આયોજન માટે સાધુ સંતોએ તંત્ર સાથે બેઠક પણ યોજી હતી અને જેમાં મુખ્યત્વે ભવનાથ વિસ્તાર ઇકો સેન્સિટિવ ઝોનમાં આવતો હોવાથી પ્લાસ્ટિક પર પ્રતિબંધ છે અને જેના કારણે પાણીની મુશ્કેલી સર્જાય તેવી શક્યતાઓ હોવાથી સાધુ સંતો દ્વારા પાણીની ખાસ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે અને આ ઉપરાંત વહીવટી તંત્ર દ્વારા તમામ સૂચનોને ધ્યાને લઈ અને અગાઉના વર્ષોના અનુભવના આધારે એસટી બસ, રેલવે સ્ટેશન, આરોગ્ય વિભાગ, મહાનગરપાલિકા, આરોગ્ય તંત્ર સહિતના વિભાગ સાથે સંકલન કરી અને તમામ પ્રકારની જવાબદારીઓ સોંપી દેવામાં આવી છે અને જેમાં એસટી દ્વારા અલગ અલગ રૂટ પરથી જૂનાગઢ લોકોને લાવવા માટે આવશે અને જૂનાગઢથી ભવનાથ તળેટી ખાતે બસ મારફતે પહોંચાડાશે। તો આરોગ્ય વિભાગ, ફાયર વિભાગ, પાણી પુરવઠા વિભાગ પણ સજ્જ બની ગયું હોવાનું કલેક્ટરે દાવો કર્યો। અંદર જે વહીવટી તંત્રને અમે જે સૂચના દીધી હતી કે અમુક અમારી આ સગવડ જોઈએ અને વહીવટી તંત્રએ અમને ખૂબ સારો સહકાર આપી કરી અને કાર્ય કર્યું છે। બીજું કે ભવનાથની અંદર એક પ્લાસ્ટિક બેન્ડ છે, તો એના માટે અમે વહીવટી તંત્રને કીધું છે કે પાણીની સુવિધા પૂરેપૂરી હોવી જોઈએ, કેમ કે ઉનાળો ચાલુ થાય છે તો પાણીની સુવિધા પૂરેપૂરી હોવી જોઈએ। એની અંદર કોઈ પણ ચીજની અંદર જ્યાં પાણીના ટાંકા, નળ, પ્યાઉ જ્યાં કરવા હશે તો એની અંદર જે ખર્ચ થશે એ સાધુ સમાજ પણ ઉપાડવા તૈયાર છે, જે ખર્ચ થશે એ। તો આજે વહીવટી તંત્રએ અમને કીધેલું છે કે જે કાંઈ હજી પણ સુવિધા જોશે એ અમે આપશું। આગામી 22 તારીખથી લઈને 26 ફેબ્રુઆરી સુધીમાં મહાશિવરાત્રિનો મેળો યોજાનાર છે। આ મેળાની તૈયારીઓ વહીવટી તંત્રએ લગભગ 1 મહિના પહેલાથી શરૂ કરી હતી। મોટાભાગની તૈયારીઓ છે એ પૂર્ણ કરી દેવામાં આવી છે। આજે તમામ જૂનાગઢ જિલ્લાના પૂજ્ય સાધુ સંતો, વિવિધ અખાડાઓ, અન્ન ક્ષેત્ર અને વિવિધ એનજીઓ સાથે સાથે અધિકારીગણ સાથે બેઠક યોજવામાં આવી। આમાં જે પણ અમને સૂચનો મળ્યા છે એ સૂચનો ધ્યાને લઈ જરૂરી કાર્યવાહી થઈ રહી છે, ઘણામાં કાર્યવાહી પૂર્ણ પણ કરી દેવામાં આવી છે।